હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે 5.25 કરોડની ઠગાઈ આરોપી ડોક્ટર હાર્દિકની ધરપકડ 50% નફાની લાલચમાં 12 ડોક્ટર છેતરાયા. એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટર સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. આ કેસની તપાસ ઇકો સેલ દ્વારા કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડ રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સહિત 3 આરોપીએ ઠગાઈ આચરી હતી. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના 2 ભાગીદાર સાથે મળી 12 ડોક્ટર સહિત 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50% નફો આપવાની વાત કરી 5.24 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ ગયો હતો. એમાં સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. એના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે. આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકો સેલે ધરપકડ કરી છે. અગાઉ 2 એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. ડોક્ટર હાર્દિક પટવા અને તેના 2 ભાગીદારો હેમંત ડાયાભાઈ પરમાર અને મયુર વાલ્મીકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂપિયા 5.24 કરોડ લીધા હતા. ત્યારબાદ 3 જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ 2 એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર ગોસ્વામી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ લોકો એમ્બ્યુલન્સને કોન્ટ્રાક્ટ પર મૂકવા માટે કુલ રૂપિયા 5.24 કરોડ લીધા બાદ હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં તેમણે રૂપિયા ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો. તારીખ 18 મે 2024 ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે. ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. હા, આ દસ્તાવેજ અમને JSW સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે. એ બાબતેની તપાસ હાલ ચાલુ છે. આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો, જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ છે.